Hello everyone, welcome to the world of switchgear and protection system. Our today's topic is lightning arrestor. In previous lecture, we discussed about what is the overvoltage, how the situation of overvoltage can occur in the system, what are the causes for overvoltage and how can we prevent our system from overvoltage. Today also we are going to discuss about one of the protective device which is lightning arrestor. So first let's go for the definition. A device which is used for the protection of the equipment at the substations against travelling waves. Such type of device is called lightning arrestor or surge diverter. તો એવું ડિવાઇસ છે કે જે સબસ્ટેશનની અંદર પ્રોટેક્શન આપે છે આપણા ઇક્વિપમેન્ટને ટ્રાવેલિંગ વેવની સામે. એવા ડિવાઇસને લાઇટનિંગ એરેસ્ટર અથવા તો સર્જ ડાયવર્ટર તરીકે ઓળખવામાં આવે છે. In other words, lightning arrestor diverts the abnormal high voltage to the ground. એટલે કે બીજા શબ્દોની અંદર સરળ ભાષાની અંદર વાત કરીએ તો આપણે કહી શકીએ કે લાઇટનિંગ એરેસ્ટર છે એ એવી રીતનું ડિવાઇસ છે કે જે એબનોર્મલ હાઈ વોલ્ટેજ છે એને ડાયવર્ટ કરે છે ગ્રાઉન્ડમાં અને પાવર સપ્લાયની કન્ટિન્યુટીને અફેક્ટ નથી થવા દેતું. હવે આપણે જો વાત કરીએ તો એવું કહી શકાય છે કે ઇટ ઇઝ કનેક્ટેડ બિટવીન ધ લાઇન એન્ડ અર્થ, એટલે કે લાઇન અને અર્થ વચ્ચે એને કનેક્ટ કરવામાં આવે છે. એટલે કે ઇન પેરેલલ વિથ ધ ઇક્વિપમેન્ટ ટુ બી પ્રોટેક્ટેડ એટ સબસ્ટેશન. એટલે કે સબસ્ટેશનની અંદર જે ઇન્સ્ટ્રુમેન્ટને અથવા તો જે ઇક્વિપમેન્ટને આપણે પ્રોટેક્ટ કરવાનું છે તેની સાથે એને પેરેલલમાં કનેક્ટ કરવામાં આવે છે એવું કહેવામાં આવે છે. ધ ફોલોવિંગ આર ધ ડેમેજીસ ધેટ આર કોઝડ બાય ધ ટ્રાવેલિંગ વેવ ઓન ધ સબસ્ટેશન ઇક્વિપમેન્ટ. તો આપણે જે વાત કરી કે ભાઈ ટ્રાવેલિંગ વેવની મદદથી આપણે સબસ્ટેશનના ઇક્વિપમેન્ટને પ્રોટેક્ટ કરી શકીએ છીએ, તો હવે આપણે જાણીએ કે કઈ પ્રકારના ડેમેજીસ આપણા સબસ્ટેશનની અંદર ઇક્વિપમેન્ટની અંદર ટ્રાવેલિંગ વેવને લીધે થઈ શકે છે એના વિશે આપણે વાત કરીએ. હાઈ પીક ઓર ક્રેસ્ટ વોલ્ટેજ ઓફ ધ સર્જ મે કોઝ ફ્લેશ ઓવર ઇન ધ ઇન્ટરનલ વાઇન્ડિંગ, ધેરફોર સ્પોઇલ ધ વાઇન્ડિંગ ઇન્સ્યુલેશન. કે જે વાઇન્ડિંગ ઇન્સ્યુલેશન હોય છે એમાં ઘણી વખત ઇન્ટરનલ વાઇન્ડિંગની અંદર હાઈ પીક અથવા તો ક્રેસ્ટ એટલે કે જે હાઈ લેવલનું જે ટ્રાન્ઝિયન્ટ વોલ્ટેજ આવે એના સર્જને લીધે ફ્લેશ ઓવર જનરેટ થાય છે. આ ફ્લેશ ઓવર ઇન્ટરનલ વાઇન્ડિંગને નુકસાન કરે છે અને એનું જે ઇન્સ્યુલેશન છે એને સ્પોઇલ એટલે કે બગાડી નાખે છે એવું બને છે. ધ સ્ટીપ વેવ ફ્રન્ટ્સ ઓફ ધ સર્જીસ મે કોઝ એક્સટર્નલ ફ્લેશ ઓવર બિટવીન ટર્મિનલ ઓફ ધ ટ્રાન્સફોર્મર. જે ટ્રાન્સફોર્મરના જે ટર્મિનલ હોય છે એની અંદર આ જે વેવફ્રન્ટ્સ હોય છે એને લીધે સર્જના વેવફ્રન્ટ્સને લીધે એક્સટર્નલ ફ્લેશ ઓવર થાય છે, જેને લીધે ટ્રાન્સફોર્મરના ટર્મિનલમાં નુકસાન થઈ શકે છે. એના પછી વાત કરીએ તો હાઈએસ્ટ પીક વોલ્ટેજ ઓફ ધ સર્જ મે કોઝ એક્સટર્નલ ફ્લેશ ઓવર. કે હાઈએસ્ટ પીક વોલ્ટેજ જે સર્જને લીધે એક્સટર્નલ ફ્લેશ ઓવર થઈ શકે છે એન્ડ બિટવીન ધ ટર્મિનલ્સ ઓફ ધ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ વિચ મે રિઝલ્ટ ઇન ડેમેજ ઓફ ધ ઇન્સ્યુલેટર. એટલે કે જે ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ હોય છે એના બે ટર્મિનલ વચ્ચે આવી રીતે ફ્લેશ ઓવર થાય છે અને જેને લીધે ઇન્સ્યુલેટરને ડેમેજ થઈ શકે છે. તો મિત્રો આ બધી વાત કરી કે કઈ રીતે ટ્રાવેલિંગ વેવ છે આપણા સબસ્ટેશનના ઇક્વિપમેન્ટને ડેમેજ કરી શકે છે એના વિશેની. તો હવે આપણે વાત કરીએ કે આપણું જે આ પ્રોટેક્ટિવ ડિવાઇસ છે લાઇટનિંગ એરેસ્ટર એ કેવી રીતે કામ કરે છે. એટલે કે વર્કિંગ ઓફ ધ લાઇટનિંગ એરેસ્ટર. વેન અ ટ્રાવેલિંગ વેવ રીચીસ ધ એરેસ્ટર. જ્યારે ટ્રાવેલિંગ વેવ છે એ એરેસ્ટર સુધી પહોંચે છે, ઇટ સ્પાર્ક્સ ઓવર એટ સર્ટેન પ્રીફ્લેક્સ્ડ વોલ્ટેજ એઝ શોન ઇન બિલો ફિગર. કે નીચેની ફિગરની અંદર આપણને એક વોલ્ટેજ દર્શાવવામાં આવેલો છે. એટલે કે જ્યારે ટ્રાવેલિંગ વેવ એરેસ્ટર સુધી પહોંચે છે ત્યારે એક સ્પાર્ક રૂપે એક પ્રિફિક્સ વોલ્ટેજ સુધી એ જનરેટ થાય છે. ધ એરેસ્ટર પ્રોવાઇડ્સ અ કન્ડક્ટિંગ પાર્ટ ટુ ધ વેવ્સ ઓફ રિલેટિવલી લો ઇમ્પિડન્સ. એટલે કે એરેસ્ટર છે એ કન્ડક્ટિંગ પાથ પ્રોવાઈડ કરે છે વેવ માટે કે જે વેવમાં લો ઇમ્પિડન્સ રહેલું હોય છે. બિટવીન લાઇન એન્ડ ગ્રાઉન્ડ એને પાથ પ્રોવાઈડ કરે છે.
The surge impedance of the line restricts the amplitude of current flowing through the ground. The lightning arrestor provides a path of low impedance only when the traveling surge reaches the surge diverter, neither before it nor after it. તો ખૂબ એક સમજવા જેવી વસ્તુ છે કે ફરીથી જો આપણે વાત કરીએ વર્કિંગની, વેન અ ટ્રાવેલિંગ વેવ રીચીસ ધ એરેસ્ટર, એટલે કે જ્યારે ટ્રાવેલિંગ વેવ છે એરેસ્ટર સુધી પહોંચે છે, ઇટ સ્પાર્ક્સ ઓવર એટ અ સર્ટેન પ્રિફિક્સ્ડ વોલ્ટેજ, એટલે કે ત્યાં સ્પાર્ક્સ જનરેટ કરે છે એક ચોક્કસ પહેલેથી નક્કી કરેલા વોલ્ટેજ પાસે. એ આપણે ફિગરની અંદર જોઈ શકશું. ધ એરેસ્ટર પ્રોવાઇડ્સ અ કન્ડક્ટિંગ પાથ, એરેસ્ટર એક કન્ડક્ટિંગ પાથ પ્રોવાઈડ કરે છે વેવ માટે કે જે વેવમાં રિલેટિવલી લો ઇમ્પિડન્સ રહેલો હોય છે, અને એ પાથ પ્રોવાઈડ કરે છે લાઇન અને ગ્રાઉન્ડની વચ્ચે, એવું કહેવામાં આવે છે. ધ સર્જ ઇમ્પિડન્સ ઓફ ધ લાઇન રિસ્ટ્રિક્ટ્સ ધ એમ્પ્લિટ્યુડ ઓફ કરંટ ફ્લોઈંગ ટુ ધ ગ્રાઉન્ડ, એટલે કે એ આપણે લાઇન ઇમ્પિડન્સનું લાઇનને રિસ્ટ્રિક્ટ કરે છે. ધ લાઇટનિંગ અરેસ્ટર પ્રોવાઇડ્સ અ પાથ ઓફ લો ઇમ્પિડન્સ ઓનલી વેન, લાઇટનિંગ અરેસ્ટર જે પાથ પ્રોવાઈડ કરે છે લો ઇમ્પિડન્સ માટે ક્યારે કરે છે કે જ્યારે ટ્રાવેલિંગ વેવ છે, ટ્રાવેલિંગ સર્જ છે એ સર્જ ડાયવર્ટર સુધી પહોંચે છે, નહીં એની પહેલાં કે નહીં એની પછી. આ ખૂબ મહત્વની વસ્તુ છે. ધ ઇન્સ્યુલેશન ઓફ ધ ઇક્વિપમેન્ટ કેન બી પ્રોટેક્ટેડ if the shape of the voltage and current at the diverter terminal is similar to the shape shown below, કે આ પ્રકારેનો જો શેપ હશે વોલ્ટેજ અને કરંટનો ડાયવર્ટર ટર્મિનલ પાસે તો એને પ્રોટેક્ટ કરશે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે જો વોલ્ટેજની કેરેક્ટરિસ્ટિક આપેલી છે કે જેના માટે વોલ્ટેજ અને ટાઈમ વચ્ચેનો એક આપણને ગ્રાફ દર્શાવેલો છે. તો આપણે વાત કરીએ એ પ્રમાણે કે જે એક ચોક્કસ પોઈન્ટને જ્યારે પહોંચશે વોલ્ટેજ ત્યારે સ્પાર્ક ઓવર થશે, એ પોઈન્ટ પાસે પહોંચે ત્યારે સ્પાર્ક ઓવર થાય છે એવું આપણે કહીએ છીએ. એના પછી ઇનિશિયલ પીક, જે ઇનિશિયલ પીક જનરેટ થઈ છે બી પોઈન્ટ પાસે, એની આપણે વાત કરવામાં આવેલી છે. અને ત્યારબાદ એવું કીધેલું છે કે સર્જ વોલ્ટેજ ઇન એબ્સન્સ ઓફ પ્રોટેક્શન ડિવાઇસ, કે જે પ્રોટેક્શન ડિવાઇસ ન હોય ત્યારના સર્જ વોલ્ટેજ અને રેસિડ્યુઅલ વોલ્ટેજ એની અંદર દર્શાવેલા છે. કરંટની કેરેક્ટરિસ્ટિક આપણને દર્શાવેલી છે એની અંદર કે કરંટ મેક્સિમમ ટાઈમની સાપેક્ષે કેવી રીતે થઈ છે, કેવી રીતે ત્યાં સર્જ ઉત્પન્ન થાય છે એના વિશે વાત કરેલી છે. હવે આઈડિયલ લાઇટનિંગ એરેસ્ટર છે એની કંઈક પર્ટિક્યુલર કેરેક્ટરિસ્ટિક હોવી જોઈએ. તો એની કેરેક્ટરિસ્ટિક વિશે આપણે વાત કરીએ. ઇટ શુડ નોટ ડ્રો એની કરંટ ડ્યુરિંગ નોર્મલ ઓપરેટિંગ કન્ડિશન, એટલે કે નોર્મલ ઓપરેટિંગ કન્ડિશનની અંદર કોઈ કરંટ છે એ ડ્રો કરતું ન હોવું જોઈએ. એટલે કે the spark over voltage must be below the normal or abnormal power frequency that may occur in the system. આ થઈ એની પહેલી કેરેક્ટરિસ્ટિક. ત્યારબાદ આપણે વાત કરીએ તો એની ટ્રાન્ઝિયન્ટ એબનોર્મલ વોલ્ટેજ above the breakdown value must cause it to break down as quickly as possible so that it may provide a conducting path to ground. એટલે કે બ્રેકડાઉન વેલ્યુ છે એ બ્રેકડાઉન સુધી પહોંચવી જોઈએ બને એટલી વહેલી કે જેને લીધે ગ્રાઉન્ડ તરફનો કન્ડક્ટિંગ પાથ મેળવી શકાય. વેન ધ બ્રેકડાઉન હેઝ ટેકન પ્લેસ, કે જ્યારે બ્રેકડાઉન થાય છે ત્યારે ઇટ શુડ બી કેપેબલ ઓફ કેરિંગ ધ રિઝલ્ટિંગ ડિસ્ચાર્જ કરંટ, એટલે કે એ રિઝલ્ટિંગ ડિસ્ચાર્જ કરંટને મેળવી શકતું હોવું જોઈએ, કોઈ પણ પ્રકારનું ડેમેજ ન થાય એવી રીતે, and without the voltage across is exceeding the breakdown value, કે એના વોલ્ટેજ છે બ્રેકડાઉન વેલ્યુ કરતાં વધી પણ ન જતા હોવા જોઈએ. The power frequency current following the breakdown must be interrupted as soon as the transient voltage has fallen below the breakdown voltage, કે જ્યારે પાવર ફ્રીક્વન્સી છે કરંટની પાવર ફ્રીક્વન્સી એ બ્રેકડાઉનને ઇન્ટરપ્ટ કરતી હોવી જોઈએ જેવા ટ્રાન્ઝિયન્ટ વોલ્ટેજ છે બ્રેકડાઉન વેલ્યુ કરતાં નીચેની તરફ આવતા હોય ત્યારે. There are many types of lightning arrestor which are used to protect the power system, કે માર્કેટની અંદર ઘણા બધા લાઇટનિંગ એરેસ્ટર આવેલા છે કે જેની મદદથી આપણે આપણા સબસ્ટેશનના ઇક્વિપમેન્ટને પ્રોટેક્ટ કરી શકતા હોઈએ છીએ. ધ ચોઇસીસ ઓફ ધ લાઇટનિંગ એરેસ્ટર ડિપેન્ડ ઓન ધ ફેક્ટર, કે કોઈ પણ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ છે એની આપણે પસંદગી કરીએ તો એના કોઈ પર્ટિક્યુલર સિલેક્શન ક્રાઇટેરિયા હોય છે. તો સિલેક્શન ક્રાઇટેરિયા વોલ્ટેજ, ફ્રીક્વન્સી ઓફ લાઇન, કોસ્ટ, વેધરની કન્ડિશન કેવી છે, રિલાયબિલિટી, આ બધા ઉપર ડિપેન્ડ કરે છે. વેધરની કન્ડિશનની જો વાત કરીએ
તો ઇફ ધ કન્ડિશન ઇઝ વિથ ફૂલ ઓફ મોઇશ્ચર, હાઈ ટેમ્પરેચર, હાઈ હ્યુમિડિટી. સો આ બધી વાત થઈ એન્વાયરમેન્ટની અથવા તો વેધર કન્ડિશનની વાત થઈ. તો આ પ્રકારના અમુક પેરામીટરને પણ ધ્યાનમાં લેવામાં આવે છે જ્યારે આપણે લાઇટનિંગ અરેસ્ટરની પસંદગી કરતા હોઈએ ત્યારે. એના પછી છે લોકેશન ઓફ લાઇટનિંગ અરેસ્ટર. તો લાઇટનિંગ અરેસ્ટરને કેવી રીતે કનેક્ટ કરવામાં આવે છે? આપણે આની પહેલાં વાત કરી કે જે ડિવાઇસનું આપણે પ્રોટેક્શન કરવું હોય સબસ્ટેશનની અંદર તેની પેરેલલ એને કનેક્ટ કરવામાં આવે છે. તો લાઇટનિંગ અરેસ્ટર ઇઝ લોકેટેડ ક્લોઝ ટુ ધ ઇક્વિપમેન્ટ ધેટ ઇઝ ટુ બી પ્રોટેક્ટેડ. એટલે કે સૌથી પહેલાં તો જે ઇન્સ્ટ્રુમેન્ટને આપણે પ્રોટેક્ટ કરવાનું છે તેની નજીકમાં એને રાખવામાં આવે છે એવું કહેવામાં આવે છે. દે આર યુઝ્યુઅલી કનેક્ટેડ બિટવીન ફેઝ એન્ડ ગ્રાઉન્ડ ઇન એન એસી સિસ્ટમ. એટલે કે જો એસી સિસ્ટમની વાત કરીએ, આ મિત્રો ખાસ યાદ રાખજો, ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે. સિસ્ટમ બે રીતની હોય છે, એસી સિસ્ટમ અને ડીસી સિસ્ટમ. તો એસી સિસ્ટમની અંદર એને ફેઝ અને ગ્રાઉન્ડની વચ્ચે કનેક્ટ કરવામાં આવે છે અને ડીસી સિસ્ટમની અંદર એને પોલ અને ગ્રાઉન્ડની વચ્ચે કનેક્ટ કરવામાં આવે છે. અને એસી સિસ્ટમની અંદર સેપરેટ એરેસ્ટર ઇઝ પ્રોવાઇડેડ ફોર ઈચ ફેઝ. એસી સિસ્ટમની અંદર ખાસ યાદ રાખજો, દરેક ફેઝ માટે અલગથી સેપરેટ એરેસ્ટર કનેક્ટ કરવામાં આવે છે. ઇન એન એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ એસી સિસ્ટમ, ધ સર્જ ડાયવર્ટર ઇઝ યુઝડ ટુ પ્રોટેક્ટ ધ જનરેટર, ટ્રાન્સફોર્મર, બસ બાર, લાઇન, સર્કિટ બ્રેકર, ઇટીસી. એટલે કે કહી શકાય છે કે એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજની અંદર સર્જ ડાયવર્ટર અથવા તો લાઇટનિંગ એરેસ્ટર છે, જનરેટર, ટ્રાન્સફોર્મર, બસ બાર, સર્કિટ બ્રેકર, આ બધી વસ્તુને પ્રોટેક્ટ કરવા માટે વાપરી શકાય છે. ઇન હાઈ વોલ્ટેજ ડીસી સિસ્ટમ, એટલે કે જે HVDC સિસ્ટમ છે એની અંદર વાત કરીએ તો જે એરેસ્ટર છે અથવા તો સર્જ ડાયવર્ટર છે એનો ઉપયોગ બસીસ, વાલ્વ કન્વર્ટર, યુનિટ રિએક્ટર અને ફિલ્ટરને પ્રોટેક્ટ કરવા માટે કરવામાં આવે છે એવું કહેવામાં આવે છે. તો મિત્રો આ આપણી વાત થઈ વન ઓફ ધ પ્રોટેક્ટિવ ડિવાઇસ વિચ ઇઝ લાઇટનિંગ એરેસ્ટર ઓર વી કેન સે સર્જ ડાયવર્ટર. કેવી રીતે એનું સર્કિટ સાથે કનેક્શન કરવામાં આવે છે, કેવી રીતે જે એ ટ્રાન્ઝિયન્ટ વોલ્ટેજ જે જનરેટ થાય છે એને દૂર કરવાનું કામ કરે છે અને આપણા જે કન્ટિન્યુટી જે છે પાવર સપ્લાયની એને અફેક્ટ નથી થવા દેતું, એના વિશે આપણે આ ટોપિકની અંદર વાત કરી. થેન્ક યુ.